રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં માંજલપુર વિસ્તારમાં સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સત્યેન્દ્ર પટેલ સતીશ પટેલના પ્રચાર અર્થે વિધાનસભામાં આવતા વિવિધ સોસાયટીના પ્રમુખ મંત્રી સાથે સંવાદના કાર્યક્રમનું આયોજન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સૌએ જોડાઈ વિકાસ, વિશ્વાસ અને વિજયના સંકલ્પ સાથે ભાજપને વધુ પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। माननीय मुख्यमंत्री वंदे वंदे। वडोदरा महानगर द्वारा आयोजित માંજલપુર विधानसभा विविध समाजना सौ આગેવાનો, विविध संस्थाना सौ प्रभारी डॉक्टर जयप्रकाश सोसायटी चेरमेन सेक्रेटरी हो कहूँ ना पड़े, એને બધો અનુભવ હોય। મેમ્બર જોડે પૈસા મેન્ટેનન્સ ઉઘરાવા જાવતા એટલે ખબર પડી જાય બધી, પણ જ્યારે આવું પાઈ લેક્ચર હોય ત્યારે થોડું વધારે આપણે બધાના મગજમાં કે સીટ યોગેશભાઈ જીતતા હતા, સતીશભાઈ જીતે, વોટ આપવાના તારીખનો દિવસે વોટ આપવાના એવું નહીં કરવું। વોટ તો કચ્છ થશે આપી દેવો પડે તો જ ખબર પડે કે ના ભાઈ। અને સતીશભાઈ પણ યોગેશભાઈની જેમ કામ કરશે એવો મને વિશ્વાસ છે। ઘોડે ઉભા રહેવો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા તમે જુઓ ક્યાંક અમારા ત્યાં કોઈ વિધાનસભા અમે નહીં જીત્યા હોઈએ પણ ત્યાં એનો કાર્યકર્તા મથ્યા કરતો હોય તમારી જોડે, પ્રજાજનોની જોડે રહી કામ કરે છે, આજે કરે છે। કોઈ બેઠું હોય તો 5% હોય તો કોઈ વધારે જોર મારે તો 6% કરી દે, બાકી 93% 94% લોકોનું બીજું કરવાનું કેવી રીતે? એની વ્યવસ્થા કરવી પડે, ખાલી બોલવાથી કેમ થાય? એની વ્યવસ્થા કરી છે। આજે તમે જુઓ 2003માં જ્યારે માન્ય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા 2001માં, ત્યારે અહીંયા આગળ MSME એ 1,80,81,000 હતા। એક્ઝેક્ટ કંઈક થોડો ઘણો ફેરફાર હોઈ શકે, પણ આજે આ 25 વર્ષમાં એની સંખ્યા થઈ છે 42 લાખ। નાનો આંકડો છે, એમાં રોજગારી નહીં મળતી હોય, પોતાનો ધંધાનો વિકાસ નહીં થતો હોય, इंडस्ट्रीज ने જોઈતી બેઝિક જરૂરિયાતો પૂરી નહીં પડતી હોય સરકાર તરફથી। આ બધું જ મળે છે અને એટલે જ ટેક્સની આવક પણ વધી છે। વન નેશન વન ટેક્સ અને એમાં રિફોર્મ કર્યા પછી, ઘટાડો કર્યા પછી આજે ગુજરાતમાં આવકનો વધારો થયો છે। કેમ ટેક્સ ભરતા થયા? લોકોનો વિશ્વાસ વધ્યો। લોકોનો વિશ્વાસ કેમ વધ્યો? તો કે ભાઈ હવે ટેક્સ નહીં ભર્યા અને પકડાયા તો કોઈ છોડાવનાર નથી, અને એટલે જ આજે ટેક્સ ભરાય। અને દરેક વાતમાં જ્યારે જ્યારે ડેવલપમેન્ટની કોઈ પણ વાત આવશે તેની અંદર પૈસા તો જોઈશે।